સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં। જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। પહેલો પાઠ ખોરાક ક્યાંથી મળે છે, એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર નીચેની સામે આપેલા બોક્સમાં લખવાનું છે બાળકો। તો અહીંયા તમને આ રીતે આમ બોક્સ આપેલું હશે, તેમાં તમારે જવાબ સાચો લખવાનો। દાખલા તરીકે પહેલું છે, ભાત રાંધવા માટે કઈ ખાદ્ય સામગ્રી જરૂરી છે, તો એનો સાચો વિકલ્પ આવે છે બી। તો એની સામે આવી રીતે બોક્સમાં તમારે લખવાનું છે। બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા ખાદ્ય પદાર્થ વનસ્પતિજ પેદાશ છે, તો એનો જવાબ આવે છે સી, તેલ। ત્રીજું, નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ પ્રાણીજ પેદાશ છે, તો એનો જવાબ આવે છે ડી, મધ। કારણ કે ગોળ, મીઠું, મસાલા વગેરે કેવું છે, તો ગોળ છે વનસ્પતિ છે, મસાલા વનસ્પતિ છે, મીઠું દરિયાઈ છે અને મધ છે એ પ્રાણીમાંથી મળે છે। ચોથું, નીચેના પૈકી કયો પદાર્થ વનસ્પતિ જ પેદાશ નથી તેમજ પ્રાણી જ પેદાશ પણ નથી, તો એનો જવાબ આવે છે બી, મીઠું। કારણ કે મીઠું એ દરિયામાં થાય છે। પાંચમો પ્રશ્ન, નીચેના પૈકી કઈ દૂધની બનાવટ નથી, તો ચિકન કરી। પનીર પણ દૂધમાંથી બનશે, માખણ પણ દૂધમાંથી બનશે, ચીઝ પણ દૂધમાંથી બનશે, ચિકન કરી એ મરઘીમાંથી બને છે। છઠ્ઠો વિકલ્પ છે કે હરણ કયા પ્રકારનું પ્રાણી છે, તો હરણ એ તૃણાહારી પ્રાણી છે, કારણ કે તે માત્ર વનસ્પતિ જ ખાય છે એટલા માટે। સાતમું, મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે, તો મનુષ્ય મિશ્રાહારી પ્રાણી છે। શા માટે? કારણ કે તે વનસ્પતિમાંથી મળતી પેદાશ ખાય છે અને માંસાહારી પણ હોય છે। આઠમું, દેડકો કયા પ્રકારનું પ્રાણી છે, તો દેડકો માંસાહારી પ્રાણી છે। નવમો પ્રશ્ન, નીચેના પૈકી મિશ્રાહારી પ્રાણી કયું છે, તો મિશ્રાહારી રીંછ છે। દસમો પ્રશ્ન, નીચેના પૈકી માંસાહારી પ્રાણી કયું છે, તો વિકલ્પ આવશે ડી, મગર। બીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા લખો, તો તૃણાહારી, વનસ્પતિ, દૂધ, શેરડી અને માંસાહારી। તો પહેલો છે, દીપડો માત્ર માંસ ખાય છે માટે તે માંસાહારી છે। બીજું, હાથી, અહીંયા તમને કૌંસમાં આપેલા છે, એમાંથી અહીંયા તમને બાળકો અહીંયા આપેલા છે, એમાંથી તમારે જવાબ લખવાના છે। તો બીજું છે, હાથી માત્ર વનસ્પતિ જ પેદાશ ખાય છે માટે તે તૃણાહારી છે। ત્રીજું, પોપટ ફક્ત વનસ્પતિ જ પેદાશ ખાય છે। ચોથું, દહીં, માખણ, ઘી વગેરે દૂધમાંથી બને છે। પાંચમું, ખાંડ આપને શેરડીમાંથી મળે છે। ત્રીજો છે, ખાલી જગ્યા પૂરવાની છે, મસાલા વનસ્પતિ જ પેદાશ છે, મધ પ્રાણી જ પેદાશ છે, શેરડીમાંથી ગોળ અને ખાંડ બનાવવામાં આવે છે। ચોથું, મરઘી ઈંડા અને માંસ આપે છે, બરાબર, મરઘીમાંથી આપણે ઈંડા અને માંસ બંને મળે છે। પાંચમું, મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નીચેના 4 નામ આપો, તો સૂકો મેવો હોય એવા 4 નામ કોણ કોણ થશે, તો કે બદામ, કાજુ, અખરોટ, પિસ્તા, આ સિવાયના પણ તમે લખી શકો છો। અનાજ, તો ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચોખા વગેરે અનાજ કહેવાય। કઠોળ, તો મગ, અડદ, તુવેર, ચણા, વાલ વગેરે કઠોળ કહીશું। મસાલા તરીકે વપરાતા પદાર્થો, તો રાઈ, જીરું, મરચાં, હિંગ, તમાલપત્ર, લવિંગ, બાદિયા, આ બધું મસાલા તરીકે વાપરીએ છીએ। જેના બીજમાંથી તેલ નીકળતું હોય તેવી વનસ્પતિ, એટલે જેમાંથી આપણે તેલ કાઢતા હોય તેવી મગફળી, તલ, કપાસિયા, એરંડા, સોયાબીન, નાળિયેર વગેરે તમે લખી શકો છો। પાંચમો પ્રશ્ન છે, પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપવાના છે। રોટલી કયા અનાજમાંથી બને, તો કે ઘઉંમાંથી બનશે। પુલાવ કયા અનાજમાંથી બને છે, છોકરાઓ પુલાવ છે, પુલાવ કયા અનાજમાંથી બને, તો પુલાવ છે ચોખામાંથી બનશે, બરાબર। ત્યાર પછી ત્રીજું, કોબીજ એ વનસ્પતિનો મૂળ, પ્રકાંડ, પર્ણ અને ફૂલ પૈકી કયો ભાગ છે, તો કે પર્ણ। કોનું માંસ ચિકન કરી બનાવવામાં વપરાય છે, તો કે મરઘી। પાંચમું, ખોરાકની દ્રષ્ટિએ ગરોળી કયા પ્રકારનું પ્રાણી છે, તો કે ગરોળી એ માંસાહારી પ્રાણી છે। બાળકો, અહીંયા આપણે છઠ્ઠા પ્રશ્નમાં વિધાનો ખરા છે કે ખોટા તે કહેવાના છે। એમાં પહેલું છે, શાક તરીકે વપરાતા રીંગણા એ ફળ છે, તો કે સાચું। બીજું, વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ અને ફૂલ ખોરાક તરીકે વપરાય છે, તો કે સાચું। ત્રીજામાં, સરસવ પાંદડામાંથી તેલ નીકળે છે, તો કે સાચું। તો સરસવના પાંદડામાંથી તેલ નીકળતું નથી, ખોટું આવશે બાળકો। અહીંયા શું કરશું, ખોટું। કેળના વિવિધ ભાગો ખોરાક તરીકે લઈ શકાય, કેળના અમુક જો મૂળ નથી લઈ શકાતા, એટલે એ ખોટું પાડશું। એક કરતાં વધુ લઈ શકાય, મકાઈ કઠોળ છે, તો કે નહીં। મકાઈ શું છે, ધાન્ય છે। જીરાફ માંસાહારી છે, તો કે નહીં। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો। આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત ક્યાં છે, તો વનસ્પતિજન્ય 2 છે, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય।
બીજું, પ્રાણીઓ શક્તિ શામાંથી મેળવે છે? તો પ્રાણીઓ શક્તિ ખોરાકમાંથી એટલે કે વનસ્પતિમાંથી મેળવે છે. એટલે આપણે અહીંયા લખશું ખોરાક. આપણે શું લખશું? ખોરાક. વનસ્પતિ ખાતા હોય ને પ્રાણીઓ પણ ખાતા હોય એટલે વનસ્પતિ ખોરાકમાંથી શક્તિ મેળવે છે. ત્રીજું, ખીર બનાવવા જરૂરી સામગ્રી કઈ કઈ છે? તો કે ચોખા, પાણી અને ખાંડ. ચોથું, 2 થી વધારે ખાદ્ય સામગ્રી વપરાતી હોય તેવી કોઈ પણ 2 વાનગીઓના નામ આપો. તો કે ચા, ભેળ અને શાક. પાંચમું છે, વનસ્પતિ આપણે કયા પ્રકારની ખાદ્ય સામગ્રી પૂરી પાડે? તો કે ફળ, શાકભાજી, અનાજ, કઠોળ, મરી મસાલા વગેરે જેવી વસ્તુ આપે છે. છઠ્ઠો પ્રશ્ન, પ્રાણીઓ આપણે કયા પ્રકારની ખાદ્ય સામગ્રી પૂરી પાડે? તો કે પ્રાણીઓ આપણે દૂધ, ઈંડા, મધ, માછલી વગેરે પૂરા પાડે છે. સાતમું, દૂધના ઉત્પાદનો ક્યાં ક્યાં છે? એટલે કે દૂધમાંથી કઈ કઈ વસ્તુ બને છે? તો કે દહીં, છાશ, ચીઝ, પનીર, માખણ, ઘી, બરફી, પેંડા વગેરે. આઠમું, આપણે દૂધની જરૂરિયાત પૂરી પાડતા પ્રાણીઓના 3 નામ આપવાના છે: ગાય, ભેંસ, બકરી. ઘેટા પણ તમે લખી શકો છો. આઠમું છે, વ્યાખ્યા આપવાની છે તૃણાહારી પ્રાણી. તો જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિ પેદાશનો જ ઉપયોગ કરે છે તેને તૃણાહારી પ્રાણી કહે છે. બીજું, માંસાહારી પ્રાણીઓ. તો જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓ તેમજ પ્રાણી જ પેદાશનો ઉપયોગ કરે છે તેને માંસાહારી પ્રાણી કહે છે. ત્રીજું, મિશ્રાહારી પ્રાણીઓ. તો જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ તેમજ પ્રાણી જ પેદાશનો ઉપયોગ કરે એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ બંને ખાય તેને મિશ્રાહારી પ્રાણી કહે છે. 9મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાનું છે. આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેવા શાકભાજી અને ફળોના નામ. તો બાળકો, અહીંયા મેં શાકભાજીના નામ લખ્યા છે. કઈ કઈ શાકભાજી છે? તો આ શાકભાજીના નામ છે. અહીંયા આ જે લખ્યા છે શાકભાજી છે અને અહીંયા આપણે શેના નામ લખ્યા છે? ફળોના નામ લખેલા છે. તો કે શાકભાજી તરીકે બટેકા, ડુંગળી, રીંગણ, ફુલેવર, કોબીજ, ભીંડો, કારેલા. ફળોની યાદી: કેળા, સફરજન, પપૈયું. તમને બાળકો ભાવતું ફળ અને શાકભાજીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાંધ્યા વિના કાચા ખાઈ શકાય તેવા ખાદ્ય પદાર્થોની યાદી. તો એવા ફળો, તો ફળોમાં કોણ કોણ છે? તો કે કેળા, સફરજન, ચીકુ, પપૈયું, મોસંબી, નારંગી વગેરે છે. આ બધા ફળો છે. ત્યાર પછી સૂકો મેવો તો કે બદામ, કાજુ, અખરોટ, અંજીર, પિસ્તા વગેરે. શાકભાજી: ટમેટા, કોબીજ, બીટ, ગાજર, મૂળો. આ બધું જ આપણે રાંધ્યા વિના ખાઈ શકીએ છીએ. ત્યાર પછી ત્રીજું, ખોરાક તરીકે ઉપયોગમાં આવતી 5 વનસ્પતિ અને તેના ભાગોના નામ. તો જો ઘઉં તો એના બીજ, બરાબર, એટલે દાણા. બટાટા તો એનું પર્ણ, પ્રકાંડ. કોથમીર શેમાં વપરાય? પર્ણ. મૂળો તો મૂળ અને પર્ણ બેય વાપરીએ છીએ. આંબલી તો આંબલી ફળ. આ સિવાય તમે બીજું લખી શકો, દાખલા તરીકે સફરજન. તો સફરજન શું છે? એનું ફળ છે. ચોથો પ્રશ્ન છે, ખોરાકનો બગાડ અટકાવવાના કયા કયા પગલાં લેવા જોઈએ? તો ખોરાકનો બગાડ અટકાવવા નીચેના પગલાં લેવા જોઈએ. પહેલું, આપણે જરૂરિયાત હોય ને એટલું જ રાંધવું જોઈએ, એથી વધુ રાંધવું જોઈએ નહીં. બીજું, ફળો અને શાકભાજી ખરીદ્યા પછી તેનો સમયસર ઉપયોગ કરવો જોઈએ, નકર વધુ સમય પીડ્યો રહે તો બગડી જશે. ઘરમાં સંગ્રહેલું અનાજ બગડે નહીં તેની કાળજી રાખવી પડે. 5મો પ્રશ્ન છે, મધમાખી કેવી રીતે મધ બનાવે છે? તો મધમાખી સુગંધીદાર ફૂલો પર બેસી તેમાંથી સુમધુર ફૂલોનો રસ સૂચે છે અને તેને મધુરસ કહે છે. સૂચેલા ફૂલોને રસને એક કોથળીમાં સંગ્રહ કરે છે અને એ પછી મધપુડામાં સંગ્રહ પમાય છે. હવે આગળ છે 6થો પ્રશ્ન, ખોરાકની દ્રષ્ટિએ પ્રાણીઓ કયા 3 વિભાગમાં વહેંચવામાં આવે છે? તેના બે ઉદાહરણ આપવાના. તો ખોરાકની દ્રષ્ટિએ પ્રાણીઓ 3 વિભાગમાં વહેંચવામાં આવે: શાકાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી અને મિશ્રાહારી પ્રાણી. શાકાહારી પ્રાણીનું નામ છે હરણ અને સસલું. માંસાહારી પ્રાણીના 2 નામ છે ચિત્તો અને સિંહ. મિશ્રાહારી પ્રાણીના 2 નામ છે મનુષ્ય અને રીંછ. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, નીચેને વૈજ્ઞાનિક કારણ આપી અને સમજાવવાનું છે. બિલાડી મિશ્રાહારી છે. તો બિલાડી છે ઉંદર અને નાના પક્ષીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેથી તે માંસાહારી છે. વળી તે દૂધ, રોટલી વગેરે ખાય છે, તેથી તે તૃણાહારી છે. તેથી આપણે કહી શકીએ કે બિલાડી એ મિશ્રાહારી છે. ત્યાર પછી 11મો છે, તફાવત આપો તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ. જે મેં અહીંયા તમને દેખાડેલો છે બાળકો, ઉદાહરણ સહિત, જે તમે જોઈ અને લખી શકો છો. ત્યાર પછી 12મું છે, વર્ગીકરણ કરો. નીચેના પદાર્થનું વનસ્પતિજન્ય અને પ્રાણીજન્યમાં વર્ગીકરણ કરવાનું છે. તો મેં અહીંયા વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય વર્ગીકરણ લખેલું છે, જે તમે જોઈ શકો છો. આ વનસ્પતિજન્ય છે અને આ જે છે એ પ્રાણીજન્ય ઉદાહરણ લખેલા છે. ત્યાર પછી બીજું છે,
નીચેના પ્રાણીઓનું તૃણાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી અને મિશ્રાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા મેં કોષ્ટમાં કરેલા છે તૃણાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી અને મિશ્રાહારી પ્રાણી, તે તમે જોઈ અને લખી શકો છો. ત્યાર પછી આપણે જોડકા જોડવાના છે. તો માંસ, માછલી, ઈંડા વગેરે બધી જ શું છે તો કે બધી જ આપણને શું જોવા મળે છે તો કે વનસ્પતિ પેદાશ છે એટલે ડી આવશે. ત્યાર પછી કારેલા, ફુલેવર, ભીંડો વગેરે શું છે તો કે શાકભાજી છે. બરાબર, બધું શાકભાજી છે. ત્યાર પછી સિંહ અને વાઘ તો બીજા પ્રાણીઓને ખાય છે, અને તૃણાહારી પ્રાણીઓ તો વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે. એટલે આ રીતે અહીંયા તમે લખી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ તો 14મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોનો મુદ્દાસર ઉત્તર લખવાના છે. એમાં પહેલું, પ્રાણીઓના ખોરાકમાં જોવા મળતી વિવિધતા લખવાની છે. તો ગાય, ભેંસ, બકરી વગેરે છે એ શું ખાય છે તો કે તેથી તે તૃણાહારી છે. હવે પક્ષીઓ અનાજ, દાણા વગેરે ખાય છે. ત્યાર પછી વાઘ ને એ બધા શું ખાય છે? બીજા પ્રાણીઓને ખાય છે. ગરોળી એ નાના જીવજંતુઓને ખાય છે. પતંગિયોને એ બધું મધનો રસ સૂચે છે. તો આ રીતે તમારે લખવાનું છે બાળકો. ત્યાર પછી આગળ જઈએ તો ફણગાવેલા મગ બનાવવાની રીતનું વર્ણન કરવાનું છે. તો જરૂરી સાધન સામગ્રી શું જોશે? તો અહીંયા તમે જોઈ શકો છો સામગ્રી આપણે શું જોશે તો એની સામગ્રી જે જોતી હોય તે આપણે અહીંયા લખવાની છે. તો સામગ્રી તરીકે આપણે જોઈએ તો પાણી, બાઉલ, કાપડનો ટુકડો, બરાબર. બાઉલની જગ્યાએ તમે તપેલી પણ લઈ શકો છો. તો પદ્ધતિ આ રીતે છે. મગના સૂકા બીજ લો, તેને પાણી ભરેલા બાઉલમાં ડુબાડો, તેને 1 દિવસ રહેવા દો, બીજા દિવસે પાણીને સંપૂર્ણ નિતારી લો. મગને ભીના કપડામાં વીંટાળી દો અને પછીના દિવસે તેનું નિરીક્ષણ કરો. અવલોકન કરતાં શું જણાય છે તો એમાં વિકાસ પામીને ફણગા ફૂટેલા હશે, બરાબર, જેને ફણગાવેલા મઠ કહે છે. ત્યાર પછી પ્રવૃત્તિ છે બાળકો. કોષ્ટક, વાનગી અને તેની ખાદ્ય સામગ્રી. રોટલીની ચપાટી બનાવવા કઈ કઈ વસ્તુ જોઈ તો કે ઘઉંનો લોટ, પાણી, તે તમે આ કોષ્ટકમાંથી જોઈ અને લખી શકો છો. મેં અહીંયા કોષ્ટકમાં દરેક વસ્તુ લખેલી છે. દાળ બનાવવા, ભાત બનાવવા, રીંગણનું શાક બનાવવા, શું શું વસ્તુ વપરાય છે તે મેં અહીંયા કૌંસમાં લખેલા છે, જે દરેક તમે અહીંયા જોઈ અને લખી શકશો. ત્યાર પછી જોઈએ તો કોષ્ટક છે પ્રાણીઓ અને તેનો ખોરાક. તો ભેંસ શું ખાય, ગાય શું ખાય, બિલાડી શું ખાય, તો દરેક પ્રાણીઓ છે અને એનો ખોરાક તમારે અહીંયા લખવાનો છે, જે મેં અહીંયા લખેલો છે તે તમારે અહીંયા લખવાનો છે બાળકો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા લખેલું છે, તે તમે જોઈ અને લખી શકશો. તો વિડીયો બાળકો આવા બીજા પાઠના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાર પછી આ રીતે દરેક તમે લખી શકશો.